આપનું સ્વાગત છે। દાહોદ ખાતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દાહોદમાં રાહુલ ગાંધીની પદયાત્રાની શરૂઆત દાહોદના બસ સ્ટેશન રોડ પરથી કરવામાં આવી હતી। રાહુલ ગાંધીને નિહાળવા માટે જનસેલાબ ઉમટ્યું। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં લોકો દાહોદનો પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરી તથા દેશી ઢોલ લઈ આવી પહોંચ્યા હતા। આદિવાસી મહિલા તથા પુરુષોએ ઠેર ઠેર ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। દાહોદમાં રાહુલ ગાંધીની પદયાત્રામાં જોડાવા માટે કાઠિયાવાડથી રાજકોટના ભાઈઓ તથા બહેનો તથા નાના નાના બાળકો પણ આવી પહોંચ્યા હતા અને ગુજરાતનું ઘરેણું ગણાતા દેશ દુનિયામાં પ્રખ્યાત ગરબે પણ ઘૂમ્યા હતા। રાહુલ ગાંધી કંબોઈ ધામ મંદિર રાત્રિના રોકાણ કરી સવારમાં દાહોદમાં આવી પહોંચ્યા હતા। દાહોદના રાજમાર્ગ પર રાહુલ ગાંધી ન્યાય યાત્રાના બેનર લગાવવામાં આવ્યા હતા। આજે 8 માર્ચ મહિલા દિવસ હોવાથી મહિલામાં આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બહેનોને ખૂબ ઉપયોગી એવા રાંધણ ગેસના ભાવ વધારાના પોસ્ટર બેનર જોવા મળ્યા હતા। જાણે ભાજપ સરકાર પર રાંધણ ગેસના ભાવ વધારાનો વિરોધ પ્રદર્શન કરતા હોય તેમ લાગી રહ્યું હતું। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સેવાદળના ભાઈઓ તથા બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રાસ ગરબા રમીને અમે એમનું મહિલા દિવસ નિમિત્તે એમનું સ્વાગત કર્યું અને એમને પણ અમને શુભેચ્છા આપી બધા લોકો બહેનો મહિલા દિવસ આજે અમે રાહુલ ગાંધીના સ્વાગત માટે શું લાગે છે લોકસભાનો અમે અત્યારે અમારે અમારું સારું દેખાય છે કે અમારું તો રાહુલ ગાંધીનું બહુ સારું દેખાય છે સારું રહેશે। હમણાં ગુજરાતમાં તો કોંગ્રેસના નેતાઓ છોડીને બીજેપીમાં સામેલ થઈ ગયા છે। ગુજરાતમાં નહીં અને બધી જગ્યાએથી મોદીજીએ કોંગ્રેસના નેતાઓને લીધા છે। શું કામ પાવરફુલ નેતા છે જે જીતે છે તેમની કેટલાના માઇનસ પોઈન્ટ એ લોકોને દેખાડી અને એ લોકોને જબરજસ્તી લઈ જાય છે કારણ કે એના નેતાઓમાં જીતવાનો દમ નથી પાર્ટીમાં જીતવાનો દમ નથી એટલે ગુજરાતના અમારા પક્ષના નેતાઓને એ લોકો લઈ જાય છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।